સુરતમાં 22 વર્ષની દીકરીએ કર્યો આપઘાત। જી હા મિત્રો, માતા પિતા માટે સુરતમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। આજના જમાનામાં બધાને ફોનનું વળગર છે અને જ્યારે માતા પિતા બાળકોને ટોકે છે અને ઠપકો આપે છે ત્યારે બાળકોને લાગી આવે છે અને તેઓ આડું અવળું પગલું લઈ બેસે છે। આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। સુરતના કામરેજમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે માતા પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો અને દીકરીને ખોટું લાગી આવતા દીકરીએ આપઘાત કરી લીધો હતો। પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મળતી માહિતી અનુસાર સુરતના કામરેજ વિસ્તારની સુદર્શન તળાવ કે સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવારજનોને ધ્યાને આવ્યું હતું। જે બાદ પરિવારજનોએ યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહ્યું હતું। યુવતીને આ વાતનું માઠું લાગી આવતા ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી। પરિવારજનોએ આ વાતની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક યુવતીનું નામ તૃપ્તિ કુમારી જયસુખભાઈ પાધડાળ હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। વહાલછોઈ દીકરીનું અચાનક જ અવસાન થતાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે યુવતીની લાશ પીએમ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।